પોલીસ પહેલા વીજપોલ મામલે કંપનીનું રક્ષણ કરવા ગાડીઓમાં આવતી હતી અને હવે ઘોડાઓ લઈને પણ આવી રહી છે. વીજપોલનો મુદ્દો હજુ શમ્યો નથી. આજે પણ ખેડૂતો પોતાની જમીન બચાવવા રસ્તા પર લડી રહ્યા છે અને સરકાર પર પોલીસના જોરે બળજબરી કરવાનો ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે. ધાંગધ્રાના કોડ અને નવા કોડ ગામે ફરીવાર વીજપોલનો મુદ્દો સળગ્યો છે, જ્યાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે સવાલ એ ઊભો થયો છે કે તંત્ર દ્વારા અગાઉ ખેડૂતો સાથે ચર્ચા કરીને કામ કરવાની વાત કરવામાં આવશે તો પછી ફરીવાર ખેડૂતોને રસ્તા પર કેમ ઉતરવું પડી રહ્યું છે? આવો વિગતે વાત કરીએ આ ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વીજપોલ અને ટ્રાન્સમિશન લાઇનનો મુદ્દે રાજકીય અને સામાજિક રીતે ભારે ચર્ચા ચાલી રહી છે. અનેક જિલ્લાઓમાં ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ખાનગી કંપનીઓ ખેડૂતોની જમીન પર બળજબરીપૂર્વક વીજપોલ ઊભા કરી રહી છે અને તેના માટે પૂરતું વળતર પણ આપવામાં આવતું નથી. આ સમગ્ર લડતની શરૂઆત કચ્છના વાંડિયા ગામથી વધુ ઉગ્ર બની હતી, જ્યાં ખેડૂતોએ 100થી વધુ દિવસ સુધી રોજ અટકાયતો વહોરી અને હાઈવે ચક્કા જામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કોઈ પણ કામ ખેડૂતો સાથે ચર્ચા કર્યા વગર કરવામાં આવશે નહીં અને યોગ્ય વળતર આપ્યા બાદ જ કાર્યવાહી આગળ વધારવામાં આવશે. પરંતુ હવે ધાંગધ્રાના કોડ અને નવા કોડ ગામમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે. ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે તેમની અસંમતિ હોવા છતાં કંપની દ્વારા પોલીસ રક્ષણ હેઠળ તેમની જમીનમાં વીજપોલનું કામ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે પહેલા ગાડીઓ સાથે પોલીસ આવતા હતા, પરંતુ હવે જેસીબી મશીનો સાથે અને ઘોડે સવાર પોલીસ આવી રહી છે. સાથે બળજબરી પણ તેમની સાથે કરવામાં આવી રહી છે. ખેડૂતો જ્યારે વિરોધ કરે છે ત્યારે તેમની સામે બળનો ઉપયોગ કરવામાં આવે છે અને દબાણ ઊભું કરવામાં આવે છે કે તમે સાઈડમાં હટી જાઓ અને કંપનીને તેમનું કામ કરવા દો. આ ઘટનાએ ફરી એકવાર તંત્રની ભૂમિકા પર સવાલ ઊભા કર્યા છે, કારણ કે અગાઉ સરકાર અને અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા આશ્વાસનો હવે કાગળ પર જ સીમિત રહી ગયા હોય તેવું ખેડૂતો માની રહ્યા છે. ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સરકાર કંપનીઓને પોલીસ રક્ષણ આપી શકે છે તો ખેડૂતોને ન્યાય અને સુરક્ષા કોણ આપશે? શું વિકાસના નામે ખેડૂતોની જમીન પર બળજબરી યોગ્ય છે અને શું ખેડૂતોની સંમતિ વગર આવી કામગીરી થવી જોઈએ? રાજ્યભરના અનેક વિસ્તારોમાં વીજપોલ પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે અને હવે આ મુદ્દો જમીનનો નહીં પરંતુ ખેડૂતોના અધિકાર અને અસ્તિત્વની લડાઈ બની રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે અને ખેડૂતોને ન્યાય અપાવે છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.